નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। અત્યારે ભારતમાં એવું લાગી રહ્યું છે કે જાણે ચૂંટણી એકદમ નજીક હોય અથવા તો ચૂંટણીનો માહોલ હોય, જે પ્રમાણે રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી છે અને એને જ લઈને તમે જુઓ કે ઇન્ડિયાની એક બેઠક મુંબઈમાં 2 દિવસથી મળી રહી છે। સાથે જ કેન્દ્ર સરકારે પણ એક તરફ ચોંકાવનારો નિર્ણય લીધો છે અને આ નિર્ણય અંતર્ગત સંસદનું વિશેષ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે। 18 થી 22 સપ્ટેમ્બર સંસદનું વિશેષ સત્ર મળવાનું છે અને ખાસ તો આનું કારણ શું છે, કેમ બોલાવવામાં આવ્યું છે, કયા પ્રકારના એજન્ડા છે, શું રણનીતિ છે। પણ એક વસ્તુ એ છે કે ઘણા બધા બિલો છે કે જે આ વિશેષ સત્રમાં કદાચ રજૂ થઈ શકે છે। યુનિફોર્મ સિવિલ કોડ છે, મહિલા બિલ છે, વન નેશન વન ઇલેક્શનની પણ ચર્ચા કદાચ આ સંસદમાં મૂકવામાં આવે। અને સવાલ એ છે કે એક દેશ એક ચૂંટણી પર જે કમિટીની રચના કરવામાં આવી છે, એટલે કોંગ્રેસે સીધું જ પૂછ્યું છે કે અચાનક એક દેશ એક ચૂંટણીની જરૂર કેન્દ્ર સરકારને કેમ પડી, આની પાછળનું કારણ શું છે। સરકારે કહ્યું છે કે હજુ તો કમિટી બની છે, અત્યારથી આટલા ગભરાવાની શું જરૂર છે, આવો સવાલ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે। અને શિવસેના જે ઇન્ડિયાનું જે ગઠબંધન જે મુંબઈમાં મળ્યું છે ને એની યજમાની કરી છે। ઉદ્ધવ ઠાકરે ગ્રુપના જે નેતા છે એમનું કહેવું છે કે વિશેષ સત્ર બોલાવવું તે હિન્દુઓની ભાવનાની વિરુદ્ધ છે। હવે આમાં હિન્દુઓની ભાવના ક્યાં આવી, એમનું કહેવું છે કે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હશે ને દરમિયાન વિશેષ સત્ર બોલાવવાની વાત કરી। મોદી સરકારે અચાનક જ કેમ આ સત્ર બોલાવ્યું છે એની ચર્ચા ચારેકોર ચાલે। બીજી તરફ ઇન્ડિયાની 3જી બેઠકનો પ્રારંભ થયો છે। પહેલી બેઠક પટનામાં, બીજી બેંગ્લોરમાં, 3જી મુંબઈમાં। 13 સભ્યોની સંકલન સમિતિની જાહેરાત કરવામાં આવી છે। બીજી જે બેઠક મળી હતી એમાં ક્યાંક ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું, હવે 13 સભ્યોની સંકલન સમિતિ જે બોલાવવામાં આવી છે અને નક્કી કરવામાં આવી છે। કન્વીનર અંગે આગામી બેઠકમાં નિર્ણય લેવાશે। લોકોનો વિચાર વિમર્શ ચાલી રહ્યો છે, એ પણ કદાચ આગામી બેઠકમાં નક્કી થશે। અને ખાસ જે મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે ભાજપ અમારી વિરુદ્ધ, હવે જ્યારે ઇન્ડિયા સંગઠન મજબૂત થઈ રહ્યું છે ત્યારે અમારા નેતાઓ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી એજન્સીઓનો દુરુપયોગ કરશે। લાલુ પ્રસાદ યાદવ પણ ઉપસ્થિત હતા। લાલુ પ્રસાદે પણ નિવેદન આપ્યું કે દેશની એકતાને, સાર્વભૌમત્વને મજબૂત રાખવાની ક્યાંક જરૂર છે। આ સાથે એક ચર્ચા એ પણ છે કે વહેલી ચૂંટણી પણ યોજાઈ શકે છે। ચર્ચા કરીશું લોકમંચ કાર્યક્રમમાં। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે। સંજીવજી, સ્વાગત છે આપનું। થેન્ક યુ સર। યસ, સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે જોડાયા છે। મુકેશજી, આપનું પણ સ્વાગત છે। યસ સંજીવભાઈ, અચાનક વિશેષ સત્ર બોલાવવાની વાત છે, એને લઈને ચર્ચા એ છે કે આ જરૂર કેમ પડી, આની પાછળનો હેતુ શું છે, કે પછી જે બેઠક ઇન્ડિયાની મળી રહી છે મુંબઈમાં 2 દિવસની બેઠકને લઈને જે એજન્ડા નક્કી કરવામાં આવી રહ્યા છે, જે રીતે ઇન્ડિયા ગ્રુપ આગળ વધી રહ્યું છે, એને લઈને ખાસ સરકાર હલી ગઈ છે અને સરકારે આ વિશેષ સત્ર બોલાવીને એક નવો દાવ ખેલવાનો પ્રયત્ન કર્યો છે। દિલીપભાઈ, નવું સત્ર ત્યારે બોલાવવું પડે કે જ્યારે કોઈ નિર્ણયો હોય દેશના હિતમાં અને જે નિર્ણયો જૂના સત્રમાં ન કરી શકાયા હોય, તો એવા બધા કારણોસર સત્ર, અગત્યનું સત્ર બોલાવવું પડતું હોય છે। અને એ તો સત્ર શરૂઆત થશે ત્યારે જ ખબર પડશે કે શું મુદ્દાઓ છે અને શા માટે સત્ર બોલાવવામાં આવ્યું છે। બિલકુલ, પણ સંજીવજી, જે પ્રમાણે ઇન્ડિયાની બેઠક 2 દિવસ જે મળી એમાં જે આગળ એટલે વધી છે કે અત્યાર સુધી જ્યારે એક નામ બીજી બેઠકમાં નક્કી થયું, 3જી બેઠકમાં જે કન્વીનરો, કોઓર્ડિનેટરની જે જાહેરાત કરવામાં આવી અને હવે ક્યાંક લોગોની જાહેરાત થશે। સીટ શેરિંગની ચર્ચા થઈ ગઈ છે, ત્યાં જે નિવેદન આપવામાં આવ્યા અલગ અલગ નેતાઓની ચર્ચા પણ થઈ ગઈ છે। એટલે હવે લાગી રહ્યું છે કે સ્ટેપ બાય સ્ટેપ જે ઇન્ડિયા ગઠબંધન આગળ વધી રહ્યું છે, એટલે ચોક્કસ રણનીતિ ભારતીય જનતા પાર્ટીની પણ આની સામે હોવી જોઈએ, એને લઈને ભાજપ એક્શન મોડમાં છે। દિલીપભાઈ, ભાજપ હંમેશા એક્શન મોડમાં હોય છે। ભાજપ કોઈ વાતને સહજતાથી લેતું નથી, પરંતુ ઇન્ડિયા જે ગઠબંધન છે એનું કામ કરે છે। ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી તરીકે પોતાની પાર્ટીને કેવી રીતે વિકાસશીલ બનાવવું, આ દેશનો વિકાસ કેવી રીતે સારો થાય, એ ભારતીય જનતા પાર્ટીનું કામ હોય છે। એટલે ભારતીય જનતા પાર્ટી દેશના દેશ હિત માટે કંઈ પણ કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહેતી હોય છે। ના, એટલે આ તો જે મમતા બેનર્જીએ પણ કહ્યું ને કે એક બેઠક 2 બેઠક મળી, એમાં તો 200 રૂપિયા ડાઉન થઈ ગયા જે સિલિન્ડરના ભાવ। હજુ આવનારા દિવસોમાં જોજો કે આ બેઠક કેવો રંગ લાવશે। સપ્લાય, ડિમાન્ડ અને વૈશ્વિક પરિસ્થિતિઓના આધારે ભાવ ઓછા વધારે થતા હોય છે અને દેશ જ્યારે જ્યારે સબળ બનતું હોય છે, દેશમાં
હવે એવું પણ થયું છે કે જેમ જેમ પાઇપલાઇન ગેસની સુવિધા વધતી ગઈ છે તેમ ગામડાઓમાં ગેસ સિલિન્ડર આપવા માટે પર્યાપ્ત ગેસ બોટલ્સ પણ ઉપલબ્ધ છે. એટલે જ્યારે સપ્લાય અને ડિમાન્ડની વાત છે, જો વધારે સપ્લાય પાઇપલાઇન ગેસો થશે તો ઓબ્વિયસલી કે જે ગેસના બોટલની ડિમાન્ડ છે એ આપણે સુધારી શકીશું, અને આ એનું પણ એક કારણ હોય છે. ના ના, ચોક્કસ હોય. મુકેશભાઈ, ગરીબ કી થાલી में पुलाव आया है मानो राज्य में चुनाव આયા હે એવી પરિસ્થિતિ છે. જે દાવો કરવામાં આવી રહ્યો છે ને કે અમારી પહેલી ને બીજી બેઠક મળી એમાં 200 રૂપિયા ઘટ્યા, પેટ્રોલ ડીઝલ જે ત્રીજી બેઠક મળી છે આવનારી બેઠકમાં એજન્ડા નક્કી કરવામાં આવ્યા છે. કેટલો વિશ્વાસ લાગે છે કે આ ગઠબંધન મોદી હટાવો દેશ બચાવો સૂત્રને સાકાર કરશે? સૌથી પહેલા તો તમારી જે વાત છે ને કે મોદી હટાવો દેશ બચાવો, એ વાતને મારું એટલે જ સમર્થન નથી કે મોદી હટાવવાની વાત નથી, પણ ભારત દેશમાંથી મોંઘવારી હટાવવાની. એટલે એ સરકાર જે તમારું ચાલી રહી સૂત્ર એ છે સાહેબ, તમારું સૂત્ર એ છે એટલે મેં તો એ સૂત્ર કહ્યું છે. હા હા, પણ એના સંદર્ભમાં વાત કરું છું, એ સૂત્રને વિસ્તારપૂર્વક વાત કરું છું. એ સૂત્ર એટલા માટે છે કે નરેન્દ્રભાઈ મોદીની ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એની અંદર જે બેરોજગારી, મોંઘવારી એ માજા મૂકીને ખેડૂતો જે રીતે વિલાપ કરે છે, આ જે પરિસ્થિતિનું નિર્માણ છે, એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, આ બધી જ વસ્તુઓને ટોટલ મારીએ ત્યારે એમ થાય કે આ સરકારને હવે જવાનો વારો આવી રહ્યો છે. અને સાથે સાથે તમે જોઈ પણ શકો છો કે જે રીતે આટલી મોટી મેજોરિટીથી બેઠેલી સરકારના પ્રધાનમંત્રી પોતાની ખુરશી ઉપર મજબૂતાઈથી બેઠા હોવા છતાં દેશનો વિકાસ કરવામાં ધ્યાન ન આપીને કયા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી એને થોડી મરોડી પૈસા આ તે ખર્ચો કરી પણ એ સરકાર તોડીને અમારી બનાવી દેવાની એમાં લાગેલા રહે છે. એટલે 24 અવર્સ એ ચૂંટણીના મોડમાં હોય છે. એ વાતને હું કાન પકડીને સ્વીકારું છું કે ખરેખર જે પ્રધાનમંત્રી શ્રી છે, જેને ખુરશી મળી છે દેશનો વિકાસ કરવા માટે, પણ એમનું ધ્યાન ભારતીય જનતા પાર્ટીની સરકારો કેવી રીતે વધારે બને, વિરોધ પક્ષ હોવો જ ના જોઈએ, વિરોધ પક્ષને પાડી દેવો જોઈએ. એમના ભાષણો તમે જુઓ તો તમને એવું દેખાય કે કોઈ પણ આટલો આ પદ ઉપર બેઠેલો માનવી જ્યારે પોતાનો આટલો મોટો વિકાસ હોય, વિશ્વ વિખ્યાતની વાત કરતા હોય, વિશ્વની મોટી પાર્ટીની વાત કરતા હોય, તો મને એવું લાગે કે એમણે એમના વિકાસની, કામની, પોતાની વાત કરવી જોઈએ. એની બદલે ઇન્ડિયા આવું છે, ઇન્ડિયાનું ગઠબંધન આવું છે, એની અંદર આ છે તે છે. અરે ભાઈ, ઠગ તમારામાં ભર્યા છે અને તમે વાત ત્યાંની કરો છો. મને ખબર નથી પડતી કે રોજે રોજ કૌભાંડ દેશમાં આપણે જોઈએ છે, રોજે રોજ ગુજરાતમાં કૌભાંડ આપણે જોઈએ. તમે એક મીડિયાનું પેપર ખોલો કે છાપું ખોલો, તમને રોજ એક કૌભાંડ દેખાય. હવે આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે ગુજરાતમાં છે અને દેશની અંદર તો ચાલી જ રહ્યું છે, તો પછી તમે વિરોધ પક્ષને કોસો છો શું કરવા? અને જ્યારે ઇન્ડિયા હું કઉ છું મજબૂત થયું છે, નથી થયું, એની ચર્ચા તમે કરો છો શું કામ? એનું કારણ જ માત્ર એક છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રીને એવી એક સ્મેલ આવી ગઈ છે કે આ વખતે આપણે 2024માં કપરા ચઢાણ છે. અને મુકેશભાઈ, સ્મેલ નહીં, એ તો કે છે આ કૌભાંડીઓનું ગ્રુપ છે, જાણીતા છે, કૌભાંડીઓનું ગ્રુપ છે. કૌભાંડથી બચવા જાણીતા છે. માટે મુકેશભાઈ, કૌભાંડીઓનું ગ્રુપ છે. કૌભાંડથી બચવા માટે તમે આ ફાંફા મારો છો ને, આ બધા એકઠા થયા એવું કે છે. તો કરોડોના કૌભાંડ કરેલા છે. હું એમ કહું છું, મારી પાસે માઇક હોય અને એની સત્તાય મારી પાસે હોય તો મારે જે બોલવું એ બોલાય. કારણ કે પોતાનો વાંક તો કોઈને ક્યાં દેખાય? પ્રધાનમંત્રીના મંચ ઉપરથી કેટલી વાતો એવી કરી છે જે આજે કઈ થઈ જ નથી, તો હવે એમને કહેવા કોણ જાય? લોકો એમણે ગુજરાતની અંદર જે જાહેરાતો કરી છે આંકડાકીય, એ ક્યાં કોઈ પૂરી થઈ? અને એક એમણે, હું કહું છું, એક ન્યુટ્રલ પ્રધાનમંત્રી હોય તો એમણે ગુજરાતની અંદર પણ સભાઓ કરી છે. કેમ ના કીધું કે 54 કરોડના બ્રિજ ઉતારી લેવો પડે? આવા કામ કરો છો તમે. જે પુનર્વસનના નામે કૌભાંડ છે, આવા કામ કરો છો તમે. નળ સે જળ યોજનામાં કૌભાંડ છે, આવા કામ કરો છો તમે. કેમ પ્રધાનમંત્રી શ્રી ન્યુટ્રલ રીતે મન કી બાતમાં પણ વાત નથી કરતા, પણ માત્ર ઇન્ડિયા, ગઠબંધન, વિરોધ પક્ષ, આ બધું હોવું ના જોઈએ. આપણે એક જ રાજા સામે પ્રજા,
આ માનસિકતા ન ચાલે. મુકેશભાઈ, મને મને એક ગણિત સમજાવો, વિશેષ સત્ર કેમ બોલાવવામાં આવ્યું છે? અચાનક કે કેમ નક્કી કરવામાં આવ્યું કે 18 થી 22 સપ્ટેમ્બર સુધી વિશેષ સત્ર ચાલશે? હવે આમાં એવું છે દિલીપભાઈ કે આ તો રાજા કોઈ તકલીફી નિર્ણય કરે તો એમણે જ બોલાવ્યું છે એટલે એમને જ ખબર હોય. બાકી જો ભાઈએ કીધું મારા મિત્રએ કે કોઈ નિર્ણય લેવાના બાકી રહી ગયા હોય, બિલ પાસ કરવાનું બાકી રહી ગયું હોય તો વિશેષ સત્ર બોલાવવામાં આવે, આવી વાત એમણે કરી. તો મને એમ થઈ રહ્યું કે જ્યારે સંસદના આટલા બધા સત્રમાં મુકેશભાઈ, ગત સત્રમાં તમે સંસદ ચાલવા નથી દીધી, લોકોના મારી વાત જ પૂરી કરતો. હું દિલીપભાઈ તમને એ જ કહું છું કે જ્યારે ગત સત્રની અંદર વિરોધ પક્ષે તમે એમ કહો છો કે સત્ર ચાલવા ના દીધું તો એની ત્રુટીઓ માસ્ટર માઇન્ડ વાળા લોકલાડીલા પ્રધાનમંત્રી કેમ દૂર ના કરી શક્યા? આટલી મોટી મેજોરિટી સાથે બેઠેલા છે છતાં પણ કેમ બિલો પાસ ના કરી શક્યા? અને વિશેષ સત્રની વાત કરે છે તો મને ખબર નથી પડતી કે એમની પાસે આટલી બહુમતી છે એટલે ધારે સત્ર બોલાવે તો 24 કલાકમાં સંસદ ખોલાવે, 24 કલાકમાં કોકનું સંસદ પદ લઈ લે. આમાં કાંઈ બધું જ શક્ય છે અત્યારે. संसद खोलेली है आ देशना पुरावा। डॉक्टर अजय तिवारी, स्वागत है आपका लोकमंच कार्यक्रम में। सर 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 सादर प्रणाम करता हूँ। बिल्कुल प्रणाम। अजय जी, क्या कहेंगे? जुड़ेगा इंडिया, जीतेगा इंडिया? तीसरी बैठक इंडिया की, पहली पटना में मिली, दूसरी बैठक बेंगलुरु में मिली, तीसरी बैठक जो मुंबई में मिली, 2 दिन चली। जिस तरह से एक 1 बाय 1 स्टेप आगे बढ़ रहे हैं, 13 मेंबर की कोऑर्डिनेशन कमेटी बनाई। कितना फर्क लगता है, कितना ग्रोथ कर रहा है इंडिया? क्या चैलेंजिंग हो सकता है एनडीए के लिए? निश्चित तौर से दिलीप भाई, निश्चित तौर से कहा जा सकता है कि कांग्रेस का और लोगों के साथ गठबंधन करना और 2 दिन तक मुंबई में रहना सार्थक हुआ। सार्थक इसलिए हुआ कि प्रत्येक व्यक्ति, चाहे अरविंद केजरीवाल हो, लालू यादव हो, हर व्यक्ति ने यह चिल्लाकर कहा कि हम साथ हैं। और हमने किसी को मीडिया संभालने के लिए, किसी को पब्लिक संभालने के लिए, किसी को वोट संभालने के लिए एजेंडा दे रखा है। तो इस बात से साबित होता है कि इस समय जो INDIA जो इंडिया बनी है, इसमें कहीं ना कहीं मजबूती आ रही है, जिसके कारण भारतीय जनता पार्टी के लोग घबरा रहे हैं। वो इसलिए नया सेशन बुलाकर यह साबित करना चाहते हैं कि चुनाव एक साथ क्यों ना कराया जाए। अभी थोड़ी देर पहले आपके मुकेश भाई ने एक बड़ी अच्छी बात कही। मैं तो आपके चैनल के माध्यम से कहूंगा, कांग्रेस के प्रवक्ता की जगह इनको और अच्छा पद दिया जाए। बहुत बढ़िया बात कही कि मोदी बचाओ मोदी भारत देश बचाओ मोदी हटाओ नहीं है। ये बात इन्होंने बढ़िया कही कि भाजपा हटाओ। देखिए, आप कितनी बड़ी बात है कि जब भी किसी के घर में कोई अच्छा काम होता है तो गार्जियन का नाम होता है, खराब काम होता है तो गार्जियन का नाम होता है। मोदी जी के नाम पर, मोदी जी के लोकप्रियता के नाम पर 2014 से लेके अब तक चुनाव जीतने वालों ने भारत देश के किसी भी राज्य में, चाहे वो सांसद हो, विधायक हो, ढंग से काम नहीं किया है, जिसका खामियाजा नरेंद्र मोदी और भारतीय जनता पार्टी भुगतने वाली है। ऐसा मैं सिर्फ इसलिए कह रहा हूं कि समीकरण देख रहा हूं। आदरणीय संजीव जी, मैं आपको प्रणाम करता हूं, लेकिन यह जरूर कहना चाहता हूं कि क्या जरूरत पड़ी थी? मोदी जी ने मीटिंग बुलाई और मीटिंग में कहा सारे सांसद अपने अपने क्षेत्र में जाओ, अपनी टिकट पक्की मत समझो, नहीं तो गड़बड़ हो जाएगा। और अभी आपको ज्ञान होगा, भारतीय जनता की पार्टी के 301 सीट में लगभग 65 साल से 80 साल की उम्र तक 100 से ज्यादा सांसद हैं। किसे हटाएंगे, किसको लाएंगे, यह भी सोचना भारतीय जनता पार्टी के लिए बड़ा कठिन होगा। और ऐसे में 5-5 राज्यों का चुनाव होना है। उस राज्यों में ऐसा लग रहा है कि भारतीय जनता पार्टी कमजोर जा रही है। 3 राज्यों में, उसमें घबराहट तो निश्चित तौर से होगी। नरेंद्र मोदी की लोकप्रियता में कहीं कमी नहीं आई है। अजय जी, भारतीय जनता पार्टी तो माना, पर जिस तरह ये इंडिया गठबंधन एक हो रहा है, जिस तरह दिखाई देता है कि अभी सब एक प्लेटफॉर्म पर है, एकजुट है। 2024 जो लोकसभा चुनाव आते क्या एकजुट रह पाएंगे? सीट शेयरिंग की बात अभी तक नहीं हुई, होने के बाद
दिलीप भाई, निश्चित तौर से सबका स्वार्थ जुड़ा हुआ है इसमें। कौन जानता है, ममता बनर्जी, नीतीश कुमार, लालू यादव ये यह प्लान कर रहे हो कि भारत देश में उप प्रधानमंत्री का चलन था। हो सकता है वह उप प्रधानमंत्री के दौड़ में हो, या ऐसा भी हो सकता है कि अगर सीट ज्यादा आई तो प्रधानमंत्री की दौड़ में हो, लेकिन ऐसा नहीं होगा। उसका कारण है कि कांग्रेस विपक्ष की सबसे बड़ी पार्टी है। 52 सीट, 52 सीट कांग्रेस, 23 सीट डीएमके और तृणमूल 22, वाईएस कांग्रेस 22। और अभी अभी आपको मालूम होगा नीतीश कुमार जी जिस तरह पलटी मारते हैं, 16 सीट लेकर के बीजेपी में थे और 16 सीट लेकर के अभी आप बाहर हैं। ठीक उसी तरह से जिस तरह से शिंदे जी द्वारा बुलाया कार्यक्रम अपने एनडीए के लिए हुआ, वो उनकी अपनी चिंता है कि कहीं अजीत पवार जी के चक्कर में मुझे मुख्यमंत्री से हटाया ना जाए। अजीत पवार को आखिर लिया क्यों गया? बहुत से गणित है पॉलिटिक्स में, और इस पॉलिटिक्स में लोकतंत्र बड़ा अच्छा है। लोकतंत्र की जनता इस बात को समझने का प्रयास कर रही है कि हो क्या रहा है। अचानक मीटिंग बुला करके सेशन को रख करके एक साथ चुनाव करने का मकसद क्या है? यह तो अजय जी मैं आता हूं, मकसद के लिए भी मैं आपके पास आता हूं, पर संजीव जी जे प्रमाणे चर्चा છે કે મોદી હટાવો દેશ બચાવો, મોદી હટાવો નહીં પણ ભ્રષ્ટાચાર હટાવો, બેરોજગારી હટાવો, બેકારી ગરીબી હટાવો, એને લઈને આ સૂત્ર લઈને આ વિપક્ષ જ્યારે એક થયું છે ત્યારે ખાસ જે અમારી વિરુદ્ધ એજન્સીઓનો દુરુપયોગ આવનારા દિવસોમાં કરવામાં આવશે આવું અગાઉથી કહ્યું છે આ નેતાઓએ. બીજી વસ્તુ કહ્યું છે કે દેશની એકતાને સાર્વભૌમત્વ માટે મજબૂત એક મજબૂતાઈ રાખવાની ક્યાંક જરૂર છે, લડવાની જરૂર છે. આ બધા જ મુદ્દા આગળ વધી રહ્યું છે ત્યારે જનતાને પણ એમાં કદાચ વિશ્વાસ આવે તો મુશ્કેલી સર્જાઈ શકે. દિલીપભાઈ, કોંગ્રેસના પ્રવક્તા જે રીતે એમની વાત કરતા હતા ખૂબ હાસ્યાસ્પદ વાત કરતા હતા, કારણ કે તમે પણ જે મુદ્દા કહ્યા ને કોંગ્રેસના નેતાએ પણ જે મુદ્દા કહ્યા એ આ જ મુદ્દા લઈ અને એ લોકો ગુજરાતનું ઇલેક્શન લડેલું અને ત્યારે પણ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ઘરે જશે, પરંતુ ઘરે જવાનો વારો તો ઠીક છે, હમણાં ઘણા લોકોએ ડિપોઝિટ પણ ગુમાવી છે અને ભારતીય જનતા પાર્ટી લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને 156 સીટોથી ભારતીય જનતા પાર્ટીને નવાજ્યા છે. એટલે જે મુદ્દાઓ આધારિત એ લોકો આજે પણ વાત કરે છે એ જ મુદ્દા આધારિત ગુજરાત વિધાનસભાના અગાઉ પણ આ જ વાતો કરતા હતા. પેટ્રોલ, ડીઝલ, મોંઘવારી, આ તમામ મુદ્દાઓમાં ભારતીય જનતા પાર્ટીએ છેવાડાના વ્યક્તિઓ માટે તમને ખબર છે, તમે તો મારા કરતા વધારે હોશિયાર છો. 156 ક્યારે મળી? જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી રહી હતી અને એ બંનેનો જ્યારે વોટ શેરિંગ થઈ ગયું એને લઈને મળી છે. આપણે એક વાત નથી, પણ જ્યારે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીએ 80% મારો સવાલ એ છે તમે નોંધ શું કામ લો છો? મુકેશભાઈ કહે છે ને સંજીવભાઈ, તમે નોંધ શું કામ લો છો? ઇન્ડિયા બેઠક કરે, ગમે તે કરે, પણ ભારતીય જનતા પાર્ટી રિએક્શન કેમ આપે છે? કેમ તમારા પ્રવક્તાઓ મીડિયા સમક્ષ આવીને ઇન્ડિયાની વિરુદ્ધ બોલવા માંડ્યા છે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટી આ દેશમાં સ્વસ્થ રાજનીતિ ઈચ્છે છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નેગેટિવ પોલિટિક્સને ચલાવી નહીં લેશે. ભારતીય જનતા પાર્ટીની હંમેશા પોલિટિક્સ વિથ પરફોર્મન્સ કર્યું છે, એટલે જ્યારે કોઈ પણ નેગેટિવિઝમ આવે તો એને હંમેશા એક પોઝિટિવિટીમાં આ દેશમાં જો કોઈ કાર્ય કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલે એ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી આ અગ્રેસર છે અને કાર્યશીલ છે. બિલકુલ મુકેશભાઈ, તમે નેગેટિવ પોલિટિક્સ રમો છો અથવા પોલિટિક્સ કરો છો, અને બીજી વસ્તુ એક છે કે તમારા ગ્રુપમાં તો બધાને પ્રધાનમંત્રી બનવું છે, રેસ લાગી છે અત્યારથી પ્રધાનમંત્રી. તમે કેવી રીતે ચહેરો જાહેર કરો મને બતાવો. જ્યારે એનડીએમાં તો સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો, અને ત્રીજો ટાઈમ, થર્ડ ટાઈમ એમણે તો આવનારા દિવસોના પણ એજન્ડા આપી દીધા છે. થર્ડ ટાઈમ એટલે કે જ્યારે હેટ્રિક પણ કરવાની વાત છે ત્યારે અહીં તો કે છે બધાને પ્રધાનમંત્રી બનવું છે. અને બીજી વસ્તુ એ છે કે ભ્રષ્ટાચારથી બચવું પણ છે. જો દિલીપભાઈ એવું છે કે એમણે તો 2029 ની બી તૈયારી વડાપ્રધાન બનાવવાની કરી દીધી હોય, કદાચ સંજીવભાઈ વડાપ્રધાન થઈ જાય એવી તૈયારી કરી હોય, એનાથી આપણે તો કઈ બોલાય નહીં ને. અને મેં હમણાં કીધું કે રાજા મંચ ઉપરથી કઈ બી બોલે, એની ઓફિસમાંથી કઈ બી ડિક્લેર કરે, કોંગ્રેસના પ્રવક્તાઓ હાસ્યાસ્પદ નિવેદન કરી શકે છે. મારી એક જ વાત છે, તમે એવું કહ્યું સંજીવભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે સંજીવભાઈ પણ વડાપ્રધાન તમે મારી વાત સાંભળો, આનાથી મોટું હાસ્યાસ્પદ નિવેદન કયું? અરે પણ તમે બોલી લીધું મારા ભાઈ, હવે શું કરવા વધારે બોલો? કે હું એમ કઉ છું કે તમે એમ કહેતા હતા કે ગુજરાતની અંદર
આ જ મુદ્દા હતા, છતાં 156 સીટ આવી. તમારી વાત 100% સાચી. અમે હારી ગયા છીએ, બે કાન પકડીએ છીએ. પણ તમને એક વાત આજે કહું છું કે 1,44,00,000 મતદારોથી તમે 156 સીટ લાવ્યા. 6.5 કરોડની જનતા ગુજરાતની, એટલે બાકીની જે જનતા છે ને એ આજે ચક્કરમાં છે કે આ 156 સીટ આવી કેવી રીતે. પણ સાહેબ બધા 18 વર્ષથી ગુજરાતના ઉપરના નથી ને, એના બધા જ છે. વોટર્સ નથી મુકેશભાઈ. કેટલા બધા વોટિંગ વોટર્સ કર્યું છે નથી. એ ગણો. હા તમારું ગણિત જરા કાચું છે મુકેશભાઈ. હા, વોટર્સ બોલો, ગણો, બોલો. કેટલા વોટિંગ કર્યું છે, percentage શું થયા છે અરે એ ગણો. બધું અને કહી દઉં બધા આપણે. તમે ચૂપ રહો. 6.5 કરોડની જનતા, 4.5 કરોડ મતદારો, 60% નું હવે મતદાન, અને તમને હવે ગણિત આવ્યું. 1,44,00,000 મત મળ્યા છે. મારા ગણિતમાં ક્યાંય કચાશ નથી. તમારા કોંગ્રેસને કેટલા મળ્યા હતા? કચાશ છે મારા ભાઈ. હા, એટલે અને કોંગ્રેસે બીજી કેટલા વાત, મળ્યા? અરે કોંગ્રેસ ને એનાથી અડધા મળ્યા છે. હું એની તો બે કાન પકડ્યા મારા ભાઈ. તમે અમને હરાવી દીધા છે. હું કહું બસ, છું બસ, સરસ, સરસ. શું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું, આ તમારો મુદ્રાલેખ છે. અને તમને આટલી બધી ચિંતા છે નહીં. જે તમે તો મેજોરિટી સાથે બેઠા છો. તમારે તો ગાજવું જ મુકેશભાઈ- નથી. તમારે તો રફ વાળીને બેહી રહેવું જોઈએ, કેમ કે તમે વિકાસ મુકેશભાઈ કરી કેટલો મુકેશભાઈ કેટલો વિશ્વાસ છે કે તમે 2024 ગઠબંધન આગળ વધશે ને કેન્દ્રમાં સરકાર બનાવશે આ ગઠબંધન? કેટલો વિશ્વાસ છે તમને? ચલો એક જ વાક્યમાં કહી દઉં. હા. 2024 ની અંદર ભારત દેશની જનતા જે લોકશાહી ઈચ્છે છે, એક લોકશાહીની સ્થાપના થશે. સરમુખત્યારશાહી નાબૂદ થશે. હા, યાદ છે બધાને ઇન્દિરા ગાંધીનો CBI નિશાનો અને કાઢ્યો. ઇન્કમ ટેક્સના જે અધિકારીઓ છે હા. એમને જરાક શાંતિથી બેસવાનો વારો આપશે કે ઈશારો કરે એને ત્યાં તમે રેડ પાડો. આવી જે વૃત્તિઓ છે ને, જે બદલાની ભાવના વાળી, એની આ સરકાર એને ઓળખી ગઈ છે. ભારત દેશની જનતા. હું એકલો નથી કહેતો, વેપારીઓ, બિલ્ડરો, કેટલાય લોકો, ધંધાદારીઓ આ વાત કરે છે, પણ બિચારા ડરના માર્યા બોલી નથી શકતા. કારણ કે જો બોલ્યો કરજો. તો એના ઘરે ઓકે. તરત જ વાત થાય. अजय जी, विशेष सत्र की बात हुई थी आपसे। विशेष सत्र बुलाने के पीछे क्या लगता है, क्या मकसद हो सकता है, क्या राज है? दूसरी बात यह है कि कौन से बिल विशेष सत्र में आ सकते हैं और इससे कोई राजनीतिक फायदा दिखाई देता है? क्योंकि विपक्ष में जो बोला एक बात कि अगर विपक्ष एक हो जाएगा तो भारतीय जनता पार्टी के लिए जीतना नामुमकिन है। तो विशेष सत्र में कोई विशेष दिखता है आपको? आदरणीय, विशेष सत्र से पहले मैं बताना चाहता हूं, मुकेश जी की बात अभी मैं सुन रहा था। मुकेश जी, भारत देश की बहुत बड़ी पार्टी थी कांग्रेस की। आप जिस तरह से कह रहे हैं कि आज बिल्डर परेशान है, जनता परेशान है, सब परेशान है, कांग्रेस ने एक आंदोलन बताइए जो कांग्रेस ने समाज के लिए, जनता के लिए, लोक हित के लिए एक आंदोलन भारत देश में किया हो? एक भी आंदोलन नहीं किया। क्या जनता इससे खुश है? विपक्ष का काम है जनता की बात को आंदोलन के साथ उठाकर पक्ष के ऊपर रखना। तो कांग्रेस किस बात के लिए हक करती है कि कांग्रेस जीत जाएगी? कांग्रेस में नहीं, बल्कि गठबंधन में क्षेत्रीय पार्टियों ने अपनी अपनी मेहनत से अपने अपने दल को, अपने अपने काम को बढ़ाने का काम किया, क्षेत्र में काम किया है। लेकिन किसी भी दल ने, विपक्ष की किसी भी पार्टी के दल ने देश में आंदोलन करने का काम नहीं किया, चाहे वो बेरोजगारी के लिए हो, महंगाई टमाटर के लिए हो, या किसी भी। आज लालू यादव ने भिंडी की बात की कि भिंडी 60 किलो हो गया, किसने आंदोलन किया? तो ये एक कहना गलत है। आंदोलन अजय जी, शॉर्ट में ये 8वीं पास को माना जाता है कि वो पोस्ट को भरेगा, पार्षद के चुनाव लड़ने के लिए हाई स्कूल भरेगा। तो क्या आपकी सरकार, जिसे मैं रिक्वेस्ट कर रहा हूं, क्या एमएलए और एमपी का भी कोई क्राइटेरिया रखेगी कि एमबीए होगा, कि ग्रेजुएट होगा, कि इंजीनियर होगा? यह भी इस बिल में होना चाहिए। और देश में एक बार में सारे चुनाव होने का मतलब देश के लोकतंत्र की रक्षा और जनता के पैसे का हनन होना बंद होगा। ये मैं भी चाहता हूं। भारत देश से बाहर कई विदेशों में एक साथ चुनाव होते हैं, सेशन के साथ जरूर इस बात को रखना चाहिए। लेकिन अभी जरूरत क्या पड़ी, इतनी जल्दी जरूरत क्या पड़ी, यह सोचने पर जनता मजबूर हो रही है और जनता सोच रही है। इसका ध्यान रखना जरूरी है।
ચલો બિલકુલ, જનતા પણ વિચારે છે કે જ્યારે વિશેષ સત્ર બોલાવવાની વાત છે, વન નેશન વન ઇલેક્શનની જ્યારે ચર્ચા છે, ત્યારે અજયજીએ કહ્યું કે જનતા પણ મજબૂર છે વિચાર કરવા માટે કે કેમ બોલાવે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે મોદીમાં લોકોને વિશ્વાસ છે અથવા જે એમનો જે પોપ્યુલારિટી છે એનો રેશિયો પણ વધતો જાય છે. લોકો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોવા માંગે જેવા વિવિધ સર્વે થઈ રહ્યા છે. હવે સર્વે કેટલા અંશે થઈ રહ્યા છે અથવા કેટલા લોકોને પૂછીને થઈ રહ્યા છે, એક અભ્યાસનો વિષય છે. એક તરફ આ ચિત્ર છે, બીજી તરફ વિપક્ષ એક થઈ રહ્યું છે, એક મંચ પર આવી રહ્યું છે, વન બાય વન સ્ટેપ આગળ વધી રહ્યું છે. સવાલ એ છે કે વિપક્ષ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ, લોકોના પ્રશ્નો ઉઠાવે, લોકોની સમસ્યાઓને લઈને સરકાર સમક્ષ જાય. વિપક્ષ કોઈ પણ હોય. 2024 લોકસભાની ચૂંટણી પહેલા 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એના જે પરિણામો છે એ લોકસભાની ચૂંટણી પર એટલા જ અસર એટલા માટે કરશે કારણ કે એમાં પણ કદાચ આ જે ઇન્ડિયા ગઠબંધન છે સાથે રહીને લડત આપી શકે અને એક માહોલ ઉભો થયો છે. પણ સવાલ એ છે કે દેશની જનતાની જે સમસ્યા છે, મોંઘવારી છે, બેકારી છે, કે જે કોઈ સમસ્યા છે એમાંથી પણ આ સરકાર લોકોની મોંઘવારી કે બેકારીમાંથી છુટકારો અપાવે એ પણ અપેક્ષા છે. ચૂંટણીના મુદ્દા કયા રહેશે એ પણ બહુ જ અગત્યનું આવનારા દિવસોમાં થશે કે પછી માત્ર વિવિધ રાજકીય પાર્ટીઓ ભ્રામિક વાતો કરીને પ્રજાને ભ્રમમાં નાખશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી, મુકેશ પંચાલ અને ડોક્ટર અજય તિવારી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી ખાસ આજની વાત. મિશન 2024 કાઉન્ટડાઉન શરૂ થયું છે. હજુ ઘણા બધા બદલાવ અને ઘણી બધી રાજનીતિ જોવા મળશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.